સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગ 30 કલાક બાદ કાબૂમાં આવી છે। ફાયર વિભાગે 40 થી વધુ ગાડીઓએ સતત 40 લાખ લીટરથી પણ વધુનો પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે, ત્યારે અગાઉ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીએ આગ લાગી હતી, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી। જે બાદ ગતરોજ એટલે કે 26 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યાની આસપાસ ફરી આગ ભભૂકી ઉઠી હતી, જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ 30 કલાક બાદ કાબૂમાં આવી। ફાયર વિભાગની 40 થી વધુ ગાડીઓએ સતત 40 લાખ લીટરથી પણ વધુ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી, ત્યારે હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે। અગાઉ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીએ આગ લાગી હતી, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી। જે બાદ ગત રોજ એટલે કે 26 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યાની આસપાસ ફરી આગ ભભૂકી ઉઠી હતી, જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। 800 થી વધુ દુકાનો ભીષણ આગની લપેટમાં આવી, જેમાંથી 450 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે અંદાજે 300 થી 400 કરોડનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। લાઇટ એન્ડ ફાયર સમિતિના ઉપપ્રમુખ નરેન્દ્ર પાંડવે ફાયર એનઓસી ઉપર સવાલ ઉઠાવ્યા છે। તેમણે કહ્યું છે કે એનઓસી કેવી રીતે આપી દીધી, એનઓસી આપનાર એજન્સીઓની પણ તપાસ કરાવીશું। ત્યારે આ બધા વચ્ચે એક સવાલ ઉઠી રહ્યો છે કે રસ્તો ન હોવા છતાં બિલ્ડિંગને ફાયર એનઓસી કેવી રીતે અપાઈ। सर आपका नाम बताओ। मैं प्रेसिडेंट प्रहलाद भाई, सूरत आड़तिया कपड़ा एसोसिएशन। जो आग लगने की घटना के बाद किस तरह की सेवा कर रहे हैं? सेवा यही बोलना है कि भाई जो हादसा हुआ है वो तो बहुत दुखद है, मतलब जिसके लिए हम लोगों के पास बोलने के लिए भी वर्ड नहीं है। फिर भी जो भी हम लोगों से जो सहयोग बनेगा, शिवशक्ति मार्केट जो भी हम लोगों से सहयोग मांगेगी, कोई भी चाहे दुकान का या कोई भी है, हम लोग भरपूर कोशिश करेंगे। क्योंकि अभी हम ऐसे बोलते हैं कि हम क्या कर पाएंगे क्या नहीं कर पाएंगे, बड़ी बड़ी बातें करने से कोई मतलब, मगर जितना होगा हम लोग उतना सेवा करेंगे। कितने घंटे में अभी लगा? आग को लगभग 36 घंटे हो चुके हैं, और अभी भी मैंने फायर ब्रिगेड वाले से पूछा, अभी भी अंदर आग तीसरे चौथे माले पर भयंकर अभी भी लगी हुई है। आपका नाम बताओ। राजीव अमर। किस तरह की सेवा? देखिए, सेवा का मतलब ये है, जो कल घटना घटी है उससे सभी का दिल दुखित हुआ है। इस समय लगभग सभी लोग अपने तरह की सेवाएं दे रहे हैं। लगभग पूरे 2 दिन से एसएमसी की भी टीम लगी है, प्रशासन भी पूरा लगा है, और हम सभी व्यापारियों से अपील भी कर रहे हैं कि जितनी भी आर्थिक मदद हो सके, वित्तीय मदद हो सके, इन भाइयों को आने वाले समय में की जाए। उससे हम लोग उनका आर्थिक नुकसान से बचाया जा सके, उनको संभाला जा सके। अभी तक कितने घंटे और आग भी नहीं बुझी? देखिए, 36 घंटे के ऊपर हो गया है, लेकिन पता नहीं भगवान की क्या विवेचना है कि अभी तक घटनाक्रम रुक नहीं पाया है। लो जीरो ને ખૂબ ઝડપથી એ આગ પ્રસરતી પણ હોય છે। ડિપાર્ટમેન્ટની 24 કલાકની મહેનત પછી આગ અત્યારે લગભગ 90% જેટલી કાબૂમાં આવી ગઈ છે। આ મુશ્કેલ ઘડીએ હું વ્યાપારીઓની જોડે છું। વ્યાપારીઓને આગળ જે પણ કોઈક પ્રકારની અમારી મદદની જરૂર હશે તે અમે કરીશું। ફાયરની ગાડી હમણાં સુધી આવી ચૂકી છે। લગભગ 40 જેટલી ગાડીઓ છે, એ મારી પાસે માહિતી છે। કહેશો લાખોનું ને કરોડોનું નુકસાન છે? બિલકુલ ખૂબ દુઃખદ છે, ખૂબ પતરાના દુઃખદ। સેટ બી કોઈ અંદાજ નથી આવતો, કારણ કે માર્કેટમાં દરેક દુકાનમાં માળીઓ પણ હોય છે। પતરાના સેટ બી અંદર છે, તમે જોયો સર? હું અંદર નથી, અંદર પતરાના સેટ નહીં છે। પાર્કિંગની અંદર દુકાનો બનાવવામાં આવી છે, એ હશે, હવે મને માહિતી નથી। શિવશક્તિમાં જે આગનો બનાવ બન્યો છે, એ વેપારી લોકોને અન્ય વેપારીએ કંઈ ઓફર કરી છે આપણે? હા, સાચી વાત છે કે આ તમે જોઈ રહ્યા છો કે કાલે સવારથી શિવશક્તિ માર્કેટમાં જે મોટી આગનો બનાવ બન્યો છે, આ ખૂબ દુઃખદનીય બનાવ છે। અને આ દુઃખદનીય બનાવમાં આવું લાગી રહ્યું છે કે જે પ્રકારની આગ કાબૂ કરવા માટે આપણે અસફળતા મળી રહી છે, ત્યારે અત્યારે જ્યારે પણ આ સફળતા મળશે ત્યારે આવું બધા જ વ્યાપારીઓના પોતપોતાનું મંતવ્ય રજૂઆત કરવામાં આવે છે। અને જે આપણી પાસે સાકેત ગ્રુપ દ્વારા જે નવી માર્કેટ બનાવવામાં આવી છે, આ નવી માર્કેટમાં જ્યાં સુધીના પોતાની માર્કેટ ઊભી ના રહે ત્યાં સુધી એક માનવતાના દૃષ્ટિએ વ્યાપારીઓને મદદ કરવાની ભાવના સાથે એક આ વ્યાપારી અનિલભાઈ જૈન દ્વારા સામેથી આવીને આપણે સાથે ચર્ચા કરી
અને સાહેબ જ્યાં સુધી આ પોતાની માર્કેટ ઊભી ના રહે ત્યાં સુધી અમારી સાકેત માર્કેટમાં લોકો પૈસા ન આપ્યા વગર ભાડે આપણે જેટલા પણ વ્યાપારી ના હોય તે વ્યાપાર આપણા પોતાનો રોજગાર ધંધો ઊભો કરી શકશે એવી સુખદ સમાચારની એમને જાહેરાત કરવામાં આવી છે. એમને સુરતની આ તાસીર છે. તાપી માતાના આશીર્વાદથી સૌનો સાથ સૌનો વિકાસ સાથે આ લોકોને મદદ કરવાની ભાવના પણ આ અનિલભાઈ જૈન દ્વારા સાકેત ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. એમને ખૂબ આવકારીએ છીએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.